આપણે જોઈશું કે ડેલ્ટાને અસર કરતા પરિબળો. ડેલ્ટા એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન, ઉર્જા, સ્પ્લિટિંગને અસર કરતા પરિબળો. તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એનસીઈઆરટી બુકમાં આપી એના કરતાં થોડા વધારે આની અંદર ક્રમ આપેલા છે, એટલે આ અહીંયા ફરીથી મેં લખી. તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર તમને શીખવાડ્યું કે H2O પછીના બાકીના બધા લેફ્ટ સાઈડના લિગેન્ડ એ નિર્બળ લિગેન્ડ છે, બાકીના રાઈટ સાઈડના બધા લિગેન્ડ પ્રબળ લિગેન્ડ. એટલે H2O આગળના બધા લિગેન્ડ એ નિર્બળ લિગેન્ડ અને H2O પછીના બધા પ્રબળ લિગેન્ડ. એટલે કહ્યું હતું કે નિર્બળ લિગેન્ડ કોને કહેવામાં આવશે કે હેલોજન, ઓક્સિજન અને સલ્ફર હોય તો તે બધા નિર્બળ લિગેન્ડ. પણ અહીંયા એઝાઇડ એ નિર્બળ લિગેન્ડ છે. અહીંયા NO3- તમે વિચારો કે N પહેલાં છે એટલે નિર્બળ લિગેન્ડ. વાસ્તવમાં NO3- માં N ડબલ બોન્ડ O અને ઓક્સિજન OH HNO3. સપોઝ આમાંથી H નીકળી જાય તો બનશે N ડબલ બોન્ડ O NO3-. અને ઓક્સિજન માઇનસ છે અને એ લિગેન્ડ તરીકે જોડાય માટે તે નિર્બળ લિગેન્ડ બનતો હોય છે. તો જેમ લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હોય તો પ્રબળ લિગેન્ડ હોય તો એનું સ્ફટિક ક્ષેત્ર વિભાજન વધારે થતું હોય છે. નિર્બળ લિગેન્ડ હોય તો સ્પ્લિટિંગ કેવું થાય? ઓછું થાય. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા ક્વેશ્ચન પૂછાય કે FeCl6-3 FeH2O6-3 +3 અને FeCN6-3. તો ડેલ્ટાનો ક્રમ જણાવો. તો આપણે અહીંયા જાણીએ છીએ કે H2O એ નિર્બળ લિગેન્ડ છે વચ્ચે, એની રાઈટ સાઈડ લેફ્ટ સાઈડમાં બધા એ નિર્બળ લિગેન્ડ. તો Cl એ નિર્બળ લિગેન્ડ અને Cn એ કયું લિગેન્ડ? પ્રબળ. પ્રબળ લિગેન્ડ હોય તો સ્પ્લિટિંગ વધારે થાય, નિર્બળ હોય તો સ્પ્લિટિંગ ઓછું થાય, અને વચ્ચે કોણ છે? H2O. માટે ડેલ્ટાનો ક્રમ શું બનશે? તો ડેલ્ટાનો ક્રમ બનશે FeCl6-3 લેસ દેન FeH2O6-3+ લેસ દેન FeCN6-3. તો આ થયો ડેલ્ટાનો ક્રમ. બીજું પરિબળ છે ઓક્સિડેશન અવસ્થા. સ્પ્લિટિંગ પર અસર કરતું પરિબળ છે ઓક્સિડેશન અવસ્થા. જો ઓક્સિડેશન અવસ્થા વધે તો સ્પ્લિટિંગ વધે. ઓક્સિડેશન અવસ્થા વધે તો સ્પ્લિટિંગ વધે. એક્ઝામ્પલ તરીકે FeCN6-4 અને FeCN6-3. તો ડેલ્ટાનો ક્રમ શું થશે? તો કોનું સ્પ્લિટિંગ વધારે? તો આની ઓક્સિડેશન સ્ટેટ +3, આની ઓક્સિડેશન સ્ટેટ +2. તો જેની ઓક્સિડેશન સ્ટેટ વધુ હોય તેનું સ્પ્લિટિંગ વધારે થાય. નંબર 1. નંબર 2, NiCl4-2 NiCl6-2 બરાબર. NiCl6-4 અને NiCl6-2. તો -1 તો આ થશે +2 અને આ થશે +4. તો જેમ +4 વધે સ્પ્લિટિંગ વધે, ઓક્સિડેશન સ્ટેટ વધે, એટલે કે સ્પ્લિટિંગ વધતું જાય. અને આની અંદર આપણે સંકરણ વિશે આગળ પણ કહ્યું હતું, આ એક્સેપ્શનમાં હતું, કારણ કે આની +4 ઓક્સિડેશન અવસ્થા વધવાને કારણે સંકરણ બને તો D2sp3 હોવું જોઈએ. 3D8માં કહ્યું તો Niમાં મોટાભાગે sp3D2 હોય, પણ આમાં સંકરણ જોવા મળે D2sp3. ક્લિયર?
બીજું પરિબળ અસર કરતા है નંબર 3 ડી કક્ષકના પ્રકાર। તો ડી કક્ષકના પ્રકારમાં આપણે કહ્યું હતું કે 3D લેસ ધેન 4D લેસ ધેન 5D। જેમ ડી કક્ષકની અંદર મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય તેમ ડેલ્ટાનું મૂલ્ય શું થાય વધે છે। ડેલ્ટાનું મૂલ્ય હંમેશા વધતું જાય એટલે કે સ્પ્લિટિંગ વધે। એટલે આપણે એક્ઝામ્પલમાં લઈ હતું NiCl4-2 PdCl4-2 અને PtCl4-2। તો આની ઓક્સિડેશન અવસ્થા +2 +2 +2 પણ કોન્ફિગરેશન આનું 3D8 હતું, આનું હતું 4D8 અને આ છે 5D8। તો આની અંદર તો સંકરણ આપણને sp3 મળશે પણ અહીંયા સ્પ્લિટિંગ વધારે થાય છે। યાદ હોય તો સ્પ્લિટિંગ વધુ હોવાને કારણે D8 માં નિર્બળ કે પ્રબળ લિગેન્ડ હોય પણ સંકરણ બંને માટે શું બનશે DsP3 DsP2 સંકરણ। કયું સંકરણ થશે DsP2। એક્ઝામ્પલ તરીકે બીજું કે NiCl4-2 અને NiCl6-2 અરે -4। તો અહીંયા આગળ શીખવાડ્યું તે પ્રમાણે આ +2 છે, આ પણ +2। અહીંયા 3D8 પ્લસ નિર્બળ લિગેન્ડ છે, તો 3D8 પ્લસ નિર્બળ લિગેન્ડ તો 3D8 પ્લસ નિર્બળ લિગેન્ડ હોય તો sp3 સંકરણ। આનું આપણે જોઈએ તો આમાં પણ 3D8 પ્લસ નિર્બળ લિગેન્ડ 3D8 પ્લસ નિર્બળ લિગેન્ડ તો 3D8 પ્લસ નિર્બળ લિગેન્ડ હોવાથી સંકરણ આનું sp3d2 શું બનશે sp3d2। આ જ પ્રમાણે બીજું એક ઉદાહરણ અપવાદ હતો કે NiCN4-2 અને NiCN6-4। તો અહીંયા 3D8 પણ 4 સવર્ગાંક છે અને પ્રબળ લિગેન્ડ છે, 4 સવર્ગાંક અને કયો લિગેન્ડ પ્રબળ, માટે આમાં DsP2 સંકરણ હતું। યાદ હોય તો અહીંયા 3D8 પ્લસ પ્રબળ લિગેન્ડ છે, બરાબર। 3D8 પ્લસ પ્રબળ લિગેન્ડ હોય અને અષ્ટફલકીય સંકીર્ણ હોય તો sp3d2 સંકરણ। એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન અહીંયા કોનું મોટું છે સવર્ગાંક 4નું, ડેલ્ટાનો ક્રમ। હવે આપણે જોઈશું નવો ટોપિક સંકીર્ણ સંયોજનના ગુણધર્મો। સંકીર્ણ સંયોજનની અંદર આપણને બે પ્રકારના ગુણધર્મ જોવા મળશે। એક પેરામેગ્નેટિક એટલે કે પહેલું આપણે ચુંબકીય ગુણધર્મ, ફર્સ્ટ ગુણધર્મ જોઈશું એનો ચુંબકીય। તો ચુંબકીય ગુણધર્મની અંદર બે પ્રકાર છે। એક છે પહેલું પ્રતિચુંબકીય। તો પ્રતિચુંબકીય એટલે કે આપણે કહીશું ડાયમેગ્નેટિક।
તો ડાયમેગ્નેટિક ક્યારે હોય કે n બરાબર 0 હોય, એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પ્રતિચુંબકીય પદાર્થની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રમાંથી આવા સંયોજનને પસાર કરતા અથવા ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે અપાકર્ષણ પામે છે. અપાકર્ષણ પામે છે એટલે ચુંબકીય ક્ષેત્રથી કેવા ભાગે? દૂર ભાગતા હોય છે. એટલે કે આવા સંયોજનને જો આપણે મેગ્નેટિક વેટ મશીનમાં મૂકીએ, મેગ્નેટિક વેટ મશીન, તો મેગ્નેટિક વેટ મશીનની અંદર મશીનમાં મૂકતા મશીન ઓછું વજન બતાવે છે. જે વજન જોઈએ તેના કરતાં વજન કેવું દર્શાવશે? ઓછું. કેમ? કારણ કે એને આપણે જ્યારે વેટમાં મૂકીએ, મેગ્નેટિક વેટમાં બરાબર મશીનની અંદર, તો એ ચુંબક પ્રત્યે શું કરે? ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે અપાકર્ષણ, એટલે એ વેટથી કેવું ભાગે? દૂર. એટલે જે ઓરિજિનલ વજન હોય તેના કરતાં વજન કેવું મળશે? ઓછું મળે. ત્યાર પછી બીજું એ અનુચુંબકીય. અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક, એટલે કે અહીં n ગ્રેટર દેન 0 હોય, એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તો અહીં એક કરતા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય તથા તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામે છે. એટલે મેગ્નેટિક ફિલ્ડની અંદર આ પ્રકારના પદાર્થને મૂકવામાં આવે તો તે ચુંબક પ્રત્યે આકર્ષે. અને આવા પદાર્થનું જ્યારે મેગ્નેટિક વેટ મશીન વડે એનું વજન માપવામાં આવે તો તે વજન આપણને કેવું મળશે? વધારે મળતું હોય છે. એટલે કે આવા સંયોજનને મેગ્નેટિક વેટ મશીન માં મૂકતા મશીન વધુ વજન દર્શાવે છે. શું દર્શાવશે? વધુ વજન દર્શાવે છે. તો જ્યાં આપણને ચુંબકીય ગુણધર્મ જોવા મળે ત્યાં ઇલેક્ટ્રોનની સ્પિન જોવા મળે, અને સ્પિનને કારણે આપણને શું જોવા મળે? ચુંબકીય ચાક માત્રા. તો અહીંયા ઇલેક્ટ્રોનની સ્પિનના લીધે ચુંબકીય ચાક માત્રા μ is equal to under root n into n plus 2 bm.
એન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આ બધા જ એક્ઝામ્પલ આપણે આગળ શીખી ગયા છે. ચુંબકીય ચાકમાત્ર શોધવાનું એ બધું. તો એક્ઝામ્પલ તરીકે Fe Cn6-4 અને Fe Cn6-3. તો આગળ શીખવાડી દીધું કે Fe Cn6-4 d6 ઇલેક્ટ્રોન રચના પ્રતિચુંબકીય પ્રબળ લિગેન્ડ. આ પણ આ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. એટલે કે સંયોજનનો ચુંબકીય ગુણધર્મ એ લિગેન્ડની પ્રબળતા ઉપર આધાર રાખે છે. બરાબર. પરંતુ કેટલીક વખતે એવું બને કે ધાતુ આયનની ડી કક્ષક જવાબદાર બનતી નથી. કેટલાક સંયોજનો એવા છે, એક્ઝામ્પલ તરીકે અહીંયા તો ધાતુની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે એટલે આપણે કહ્યું કે આ પ્રતિચુંબકીય છે અને આ અનુચુંબકીય. પણ એક્ઝામ્પલ તરીકે K4 Fe Cn5O2 તો અહીંયા 2 આપી ઓક્સિડેશન અવસ્થા. તો કેટલીક વખત લિગેન્ડના ચુંબકીય ગુણધર્મો પણ એ સંકીર્ણના ચુંબકીય ગુણધર્મો ઉપર ઇફેક્ટ કરે. જો આનું ઓક્સિડેશનાંક શોધીએ તો આનો ઓક્સિડેશનાંક -1 મળશે. -1 ઓક્સિડેશન અવસ્થા હોય તો O2 -1 તો એમાં ઇલેક્ટ્રોન કેટલા થાય? 70 ઇલેક્ટ્રોન અને બનશે સુપર ઓક્સાઇડ. અને સુપર ઓક્સાઇડ તમે જાણો છો 11th માં શીખી ગયા કે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. કયો ગુણધર્મ? અનુચુંબકીય. તો O2 ની ઇફેક્ટને કારણે આ સંયોજન એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. જો આમ તો +2 છે, અહીંયા +2 હતો, શું બને? પ્રતિચુંબક. અહીંયા પણ +2 પ્રબળ લિગેન્ડ બરાબર. તો અહીં તે પ્રતિચુંબક હોવું જોઈએ, પણ O2 આ O2 એ 70 ઇલેક્ટ્રોન દર્શાવે અને તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. માટે આ સંયોજન એ અનુચુંબકીય હોય છે. આ સંયોજનનો ગુણધર્મ કેવો છે? અનુચુંબકીય. હવે બી, સંકીર્ણની સ્થાયીતા. એ તો હમણાં જ શીખી ગયા. સંકીર્ણની સ્થાયીતા સ્ફટિક ક્ષેત્ર ઉર્જાના સમપ્રમાણમાં હોય છે. સ્થાયીતા તે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જાના સમપ્રમાણમાં, એટલે કે ડેલ્ટા સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા વધે તો સંકીર્ણની સ્થાયીતા પણ વધે છે. સ્થાયીતામાં પણ શું થાય? વધારો. નંબર 1. નંબર 2, સંકીર્ણ સંયોજન બનાવવાનો અચળાંક Kf ફોર્મેશન. સંકીર્ણનો બનવાનો અચળાંક Kf ચલે છે સ્ટેબિલિટી, એટલે કે ફોર્મેશન કોન્સ્ટન્ટ. તો Kf જેમ વધુ હોય તેમ સંકીર્ણની સ્ટેબિલિટી વધારે હોય છે. એક્ઝામ્પલ તરીકે M + L તો Ml. આનો Kf ધારો કે β1, Ml + L Ml2, Kf આનો β2, Ml2 + 4L તો Ml6 સંકીર્ણ, Kf β3 અને કોન્સ્ટન્ટ છે, અચળાંક છે એટલે અહીંયા સંતુલન. તો ટોટલ પ્રક્રિયા કરીએ તો M + 6L Ml6. અને તમે જાણો છો આયનીય સંતુલનમાં ભણી ગયા કે ટોટલ પ્રક્રિયા દરમિયાન Kf ટોટલ કેટલો?
તો આ બધા માટેનો કેએફ કેટલો થશે? તો β1 લેસ દેન β2 લેસ દેન β3. એટલે કે આખી સંકીર્ણ બનાવવા માટેનું જો કેએફનું મૂલ્ય વધારે હોય તો તે સંકીર્ણની સ્ટેબિલિટી વધારે હોય છે. એટલે જો આખી પ્રક્રિયાનું કેએફ વધે તો સંકીર્ણની સ્થાયીતા વધી જાય. ક્લિયર? આગળ આની અંદર જોઈએ આપણે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ નંબર 1, M પ્લસ 6Cl. તો ત્યાં MCl6 એનો ફોર્મેશન અચળાંક K1, KF1. નંબર 2, M પ્લસ 6H2O, MH2O6 આનો KF2. નંબર 3, M પ્લસ 6Cn માઇનસ. તો 6Cn માઇનસ હોય તો અહીંયા બન્યું M, CN6 સંકીર્ણ એનો KF3. તો અહીંયા કયા સંકીર્ણ માટે KF3 વધારે હોય? તો જે સંકીર્ણની સ્ટેબિલિટી વધારે હોય તેનો KF વધારે હોય. અને સંકીર્ણની સ્ટેબિલિટી એ લિગેન્ડની પ્રબળતા પર આધાર રાખે. એટલે કે લિગેન્ડની પ્રબળતા વધે, લિગેન્ડની પ્રબળતા વધે તો KF વધે, અને KF વધે તો સ્થાયીતા વધે. માટે અહીં આપણે કહીએ તો સ્ટેબિલિટી કે અચળાંક ઉપરથી આપવી હોય તો કેવી રીતે આપી શકાય કે KF3 ગ્રેટર દેન KF2 ગ્રેટર દેન KF1. બરાબર? તો જેનો KF વધારે હશે ફોર્મેશન કોન્સ્ટન્ટ એ સંકીર્ણની સ્ટેબિલિટી વધારે હોય. MCQમાં તમને જુદા જુદા સંકીર્ણ આપી દે અને એ સંકીર્ણની સાથે સાથે તેના શું આપી દે? KF આપી દે. બરાબર? તો એ KFમાંથી તમારે નક્કી કરવાનું કે કયા સંકીર્ણની સ્ટેબિલિટી વધારે. આ તો તમે જાણો છો કે CnH2O Cl આપેલા છે. બરાબર? આ વચ્ચેનો છે, આ નિર્બળ એનાથી પ્રબળ. એટલે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે આની સ્ટેબિલિટી કેવી છે? વધુ છે Cnની. પણ સપોઝ અલગ અલગ આપી દીધા હોય તો એની સાથે આપેલા KF ઉપરથી આપણે આન્સર શોધવાનો કે જેનો KF વધારે હશે તેની સ્ટેબિલિટી કેવી હશે? વધારે. આની અંદર જો ધારો કે MCl6 રિવર્સ પ્રક્રિયા થાય અને M6Cl લિગેન્ડ છૂટા પડે તો આને કહેવામાં આવશે વિયોજન. અને વિયોજન પ્રક્રિયાનો વિયોજન અચળાંક એટલે કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ KD એ સ્થાયીતાથી તદ્દન વિરુદ્ધ હોય. સ્થાયીતા વર્સિસ 1/KD. કારણ કે તમે જાણો છો સંતુલનમાં ભણ્યા પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા પરસ્પર કેવા હોય? તેના કોન્સ્ટન્ટ વ્યસ્ત હોય. એટલે કે KF ચલે છે 1/KD. એટલે આપણે કહીએ કે KF વધે તો KD ઘટે, અને KD ઘટે તો પણ સ્થાયીતા શું થાય? વધે. એટલે ક્વેશ્ચનમાં ક્યારેક ડિસોસિએશન કોન્સ્ટન્ટ પણ આપેલો હોય તો ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઉપરથી પણ આન્સર આપી શકો કે જેનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓછો હોય તેની સ્ટેબિલિટી કેવી હોય? વધારે. એટલે આ KD3, KD1 અને KD2 અને આ KD1. તો અહીં KDના સંદર્ભમાં લખવું હોય તો KD1 ગ્રેટર દેન KD2, અરે KD1 લેસ દેન KD2 લેસ દેન KD3. એટલે KD3ની સ્ટેબિલિટી કેવી મળશે આપણને? વધારે. કારણ કે તેનો KD3 કેવો છે? ઓછો છે. ક્લિયર? ત્યાર પછી એ બીજું સંકીર્ણની સ્ટેબિલિટી ઉપર અસર કરતા પરિબળમાં કિલેશન. કિલેશન એટલે જ્યારે સંકીર્ણ સંયોજન સાથે બહુદંતીય લિગેન્ડ
જ્યારે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય ત્યારે તે સંકીર્ણ ચક્રીય બને છે, જેને કિલેટ રચના કહે છે. અને આ કિલેટ બનવાની ઘટનાને કહેવાય કિલેશન કહેવામાં આવે છે, તો ચિલેશન પણ કહી શકાય. કે એક દંતીય લિગેન્ડ કરતાં જો દ્વિદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાયેલો હોય તો તેની સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે હોય. કેમ? કારણ કે કિલેટ રચનાની અંદર આગળ કહ્યું તે પ્રમાણે કિલેટ રચનામાં ચક્રીય રચના બને, અને ઓર્ગેનિકમાં કહ્યું કે જેમ રિંગ ફોર્મેશન થતું જાય તેમ તેમ સંયોજનની સ્થાયીતા વધતી જાય. બરાબર. તો અહીં સામાન્ય રીતે કિલેટ સંયોજનની સ્થાયીતા વધુ હોય છે. અને કિલેટ બનાવવા માટે શું જોઈએ? દ્વિદંતીયથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતા લિગેન્ડ, એટલે બહુદંતીય લિગેન્ડની જરૂર પડે. એક્ઝામ્પલ તરીકે NiH2O6 2+ અને NiEN thrice 2+. તો એક તો ડાયરેક્ટ આન્સર તમે આપી શકો કે આ બંનેમાં કોની સ્ટેબિલિટી વધારે? EN પ્રબળ લિગેન્ડ છે માટે સ્ટેબિલિટી વધારે. બરાબર. EN કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ, માટે આની સ્થાયીતા કેવી છે? વધારે. આની સ્ટેબિલિટી વધુ. કેમ? કારણ કે આ પ્રબળ લિગેન્ડ છે. અથવા એના બંધારણ ઉપરથી કહીએ કે Ni H2O બરાબર, એક દંતીય લિગેન્ડ બધા Ni EN ચક્રીય રચના બને. તો કેવી રીતે EN જોડે? જુઓ, આ Ni NH2 CH2 તો તમે અહીંયા જોઈ શકો છો કે એક EN જોડાય તો કેટલા સભ્યો બને રિંગમાં? 1 2 3 4 5, એટલે 5 મેમ્બર રિંગ બને. 5 મેમ્બર રિંગ. તો આવી 5 મેમ્બર રિંગ કેટલી બનશે? તો 1 2 3. એટલે જેમ ચક્રીય રચના સંયોજનમાં વધતી જાય તેમ તે સંયોજનની સ્ટેબિલિટીમાં પણ શું થતો જાય? વધારો થતો જાય છે. ક્લિયર? તો અહીંયા આપણે એક નોંધ લખીશું આમાં કે એક દંતીય અને દ્વિદંતીય લિગેન્ડમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા પરમાણુ સમાન હોય તો દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા સંયોજનની સ્થાયીતા વધુ હોય છે. એક દંતીય અને દ્વિદંતીય લિગેન્ડમાં ઇલેક્ટ્રોનનું દાન કરતા પરમાણુઓ સમાન હોય તો દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા સંયોજનો સ્થાયીતા વધારે હોય. એક્ઝામ્પલ તરીકે Fe NO2 6- અને Fe EN thrice +3. તો આની સ્ટેબિલિટી વધારે. નંબર 1. નંબર 2, Ni NH3 6 2+
NiEN thrice 3 પ્લસ સ્ટેબિલિટી આની વધારે. નંબર 3 Ni અરે Fe En thrice પ્લસ 3 Fe EDTA -4 પણ EDTA એ વધુ સ્ટેબલ બનશે. આ બધા શું બતાવ્યા? સ્થાયીતાના ક્રમ. કારણ કે બધાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપનારા પરમાણુઓ સરખા છે, પરંતુ આ દ્વિદંતીય લિગેન્ડ છે. આ દ્વિદંતીય અને આ ષટદંતીય. તો EDTA એ વધારે સ્ટેબલ બને, કારણ કે એ વધારે રિંગ બનાવી શકે. બરાબર. એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ આનું, તો આ રીતે Fe N EDTA નું સ્ટ્રક્ચર કેવી રીતે જોડાય છે તે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે અને નાઇટ્રોજન ઉપર CH2 C ડબલ બોન્ડ O માઇનસ એ જ પ્રમાણે CH2 C ડબલ બોન્ડ O માઇનસ આ જોડાય. બીજું CH2 C ડબલ O માઇનસ O માઇનસ CH2 C ડબલ બોન્ડ O માઇનસ. તો આ રીતે આ સંકીર્ણ સંયોજન બને. ખૂબ જ કોમ્પ્લેક્સ સંકીર્ણ બનતું હોવાથી કારણે એની સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે. બરાબર. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. Fe NH3 6 2 પ્લસ અને Fe En 3 પ્લસ. તો સ્ટેબિલિટી આની વધારે. પણ અપવાદ કે Fe CN6 -3 Fe C2O4 -3. તો સ્ટેબિલિટી આની વધારે હોય છે. કેમ? કારણ કે CN એ પ્રબર લિગેન્ડ છે અને આ પ્રબર લિગેન્ડ એ કિલેશનની ઘટનાને પણ વટાવી જાય છે. એટલે અહીં આ સંયોજનની સ્થાયીતા કેવી છે? વધારે છે. કયા સંયોજનની? તો NiCN6 -3. આ જ પ્રમાણે નંબર 1, નંબર 2 CO CN6 -3 અને CO C2O4 અહીંયા થ્રાઇઝ આવશે, થ્રાઇઝ -3. તો સ્ટેબિલિટી CNની વધારે. કેમ? કારણ કે CNની પ્રબળતા વધારે છે. CNની પ્રબળતા કેવી છે? વધારે. હવે આની અંદર આપણે આગળ જોઈએ સિસપ્લેટિન. cis-PT NH3 twice Cl. તો સિસપ્લેટિન જે કેન્સરની સારવારમાં વપરાય છે. તો PT NH3
Cl Cl. આ પ્રબળ લિગેન્ડ છે અને આ બે વીક લિગેન્ડ છે. જો અહીં આની અંદર En ઉમેરી દઉં તો En શું કરશે? બંને નિર્બળ લિગેન્ડનું રિપ્લેસ કરે. એટલે કે પ્રબળ લિગેન્ડ એ નિર્બળ લિગેન્ડનું વિસ્થાપન કરે છે. પ્રબળ લિગેન્ડ એ નિર્બળ લિગેન્ડનું શું કરી દે? વિસ્થાપન. અને પીટી NH3 NH3 En અને આ રીતે સંકીર્ણ બને. ઉપયોગ શું? તો અહીં મેડિકલ ક્ષેત્રે આપણે આવા જુદા જુદા સંકીર્ણ સંયોજનો બનાવીને તેનો દવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ કે જેની અંદર નિર્બળ લિગેન્ડનું પ્રબળ લિગેન્ડ વડે શું કરી શકાય? વિસ્થાપન કરી શકાય છે. નિર્બળ લિગેન્ડનું પ્રબળ લિગેન્ડ વડે વિસ્થાપન કરી શકાય. જેમ કે પોઈઝન પી ગયા હોય, ઝેરી દવા, તો ઝેરી દવાને શરીરમાંથી દૂર કરવા માટે EDTA આપવામાં આવે. એટલે EDTA એ લિગેન્ડ તરીકે ઝેરી દવા સાથે જોડાઈ અને તેમાંથી ઝેરી દવાને શું કરી શકાય? બહાર કરી શકાય. તો આની અંદર જોઈએ કે ધારો કે હું ટ્રાન્સ લઉં તો PT NH3 NH3 Cl Cl. કયો સમઘટક છે? ટ્રાન્સ. હવે ટ્રાન્સ સમઘટક લઈ આની En સાથે પ્રક્રિયા કરું સ્ટ્રોંગ લિગેન્ડ વડે, તો આ વીક લિગેન્ડનું વિસ્થાપન થાય ખરું, પણ સંકીર્ણ સ્ટેબલ હોય નહીં. આગળ શીખવાડ્યું કે દ્વિદંતીય લિગેન્ડ એ 90 ડિગ્રીએ ગોઠવાય. દ્વિદંતીય લિગેન્ડ કેટલી ડિગ્રીએ? 90. તો En અહીંયા મૂકી દઉં તો En અહીંયાથી અહીંયા જોડાય તો બોન્ડ એંગલ કેટલો થાય? 180. 180 બને તો સ્ટેબિલિટી ઘટી જાય. એટલે કે અહીંયા કહી શકાય કે નો રિએક્શન, પ્રક્રિયા શક્ય નથી. એટલે આની ઉપરથી પણ ક્વેશ્ચન બની શકાય કે કોની સાથે પ્રક્રિયા આપી શકે, કોની સાથે પ્રક્રિયા આપી શકે નહીં. ક્લિયર? અને કયા સંકીર્ણ સંયોજનો પ્રક્રિયા આપી શકે છે. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું સંકીર્ણનો રંગ. આપણને જુદા જુદા સંકીર્ણ સંયોજનો રંગીન જોવા મળતા હોય છે મોટા ભાગે. કેટલાક સંકીર્ણ સંયોજનો છે જે આપણને રંગીન દેખાતા નથી. તો કોઈ પણ સંકીર્ણ સંયોજન આપણને રંગીન દેખાય છે તેના માટે જવાબદાર છે દૃશ્યમાન પ્રકાશ. નથી આપણે પારરક્ત પર વિસ્તારની અંદર જોઈ શકતા નથી, ઇન્ફ્રારેડ કિરણોમાં, ગેમા કિરણોમાં, તો આવા વિસ્તારોમાં આપણને સંયોજન રંગીન જોવા મળતું નથી. સંયોજન રંગીન આપણને માત્ર દૃશ્યમાન વિસ્તારમાં જ જોવા મળે. એટલે કે અહીં સંકીર્ણનો રંગ દૃશ્યમાન વિસ્તારમાં સંકીર્ણ સંયોજન રંગીન દેખાય છે. કયા વિસ્તારમાં? દૃશ્યમાન વિસ્તારમાં સંકીર્ણ સંયોજન રંગીન જોવા મળે છે. આપણે સનલાઇટની વાત કરીએ, સૂર્યપ્રકાશ, જેને આપણે સફેદ પ્રકાશ કહીએ છીએ, અને એ સફેદ પ્રકાશમાં તમે જુઓ તો 7 રંગો હોય છે. સફેદ પ્રકાશ, તો આ સફેદ પ્રકાશની અંદર 7 રંગો હોય છે. વિબગ્યોર, એટલે આપણે ગુજરાતીમાં કહીએ જાનીવાલા પીનારા. બરાબર? તો અહીંયા દ્રશ્યમાન વિસ્તારની અંદર જે સફેદ પ્રકાશ છે એ સફેદ પ્રકાશમાં આપણને ટોટલ 7 રંગો જોવા મળે છે.
રેની સિઝનમાં આકાશની અંદર તમને રેમ્બો જોવા મળે, એમાં કુલ 7 રંગો હોય. તો આ જે 7 રંગો છે એ 7 રંગોની દરેકની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે અને એ તરંગ લંબાઈ મુજબ એ તેના રંગનું શું કરે, ઉત્સર્જન કરતો હોય છે. સામાન્ય રીતે વિબગ્યોર માટેની તરંગ લંબાઈ એ 3800 થી 7600 એંગસ્ટ્રોમની વચ્ચે હોય છે. આ સિરીઝની આ રેન્જની વચ્ચે જો સફેદ પ્રકાશ આવે તો આપણને કોઈ રંગ જોવા મળે. આની આગળ કે પાછળના આપણને રંગ જોવા મળતા નથી. તો અહીં આપણે જોઈએ છે કે 3800 થી 7600, એટલે આ બાજુથી વાયોલેટથી આપણે રેડ તરફ જઈએ તો તરંગ લંબાઈ શું થાય, એ ઘટતી જાય છે. તરંગ લંબાઈ ઘટે છે, તરંગ લંબાઈ વધે છે. હવે તરંગ લંબાઈ લેમ્બડા વધતો હોય તો તેની સાથે તેની વિકિરણની આવૃત્તિ શું થાય, ડાઉન થાય, ઘટે. કેમ? કારણ કે આવૃત્તિ ન્યુ બરાબર C/λ સૂત્ર છે, એટલે વ્યસ્ત સંબંધ છે. એટલે તરંગ લંબાઈ વધતી હોય તો આવૃત્તિ ઘટી જાય અને આવૃત્તિ ઘટતી હોય તો તેની ફોટોનની ઉર્જા, જે વિકિરણ છે, વિકિરણને આપણે શું કહીએ છીએ, ફોટોન. તો ફોટોનની ઉર્જા E બરાબર hν, એ પણ શું થાય, ઘટે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે જે રંગની તરંગ લંબાઈ વધુ હોય તે રંગ આપણને ખૂબ જ ડાર્ક રંગ જોવા મળતો હોય છે, વધારે આમ વિઝિબલ દેખાય. બરાબર? જેમ કે આપણે એમ્બ્યુલન્સમાં જુઓ તો એમ્બ્યુલન્સની ઉપર મોટાભાગે રેડ લાઇટ હોય. કોઈ મંત્રી હોય તો મંત્રીની ઉપર, ગાડી ઉપર રેડ લાઇટ લગાવે, દૂરથી ખબર પડે. કેમ? કારણ કે રેડ લાઇટ માટેની જે રેડ રંગ છે એ રેડ રંગ માટેની તરંગ લંબાઈ વધારે છે અને લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોવાથી ત્યાં આપણે લાલ લાઇટનો ઉપયોગ કરીએ. મોટાભાગે તમે જુઓ સિગ્નલો આપતા હોય તો એ સિગ્નલોમાં પણ દૂરના કોઈ વાહનોને જોવા માટે ત્યાં ઉપર ટાવર ઉપર રેડ લાઇટ હોય. કેમ? કારણ કે રેડ લાઇટની તરંગ લંબાઈ વધુ છે, માટે એ રંગ એ ખૂબ જ એકદમ પ્રકાશિત થતો હોય છે, જ્યારે આ બધાના રંગની તીવ્રતા કેવી હોય, ઓછી હોય છે. પણ આપણે જોવાનું છે કે સંકીર્ણ સંયોજનોમાં કેમ રંગ જોવા મળે છે. તો સંકીર્ણ સંયોજનમાં રંગ જોવા માટેના કારણો 2 છે. સંકીર્ણ સંયોજનના રંગ માટેના કારણો. તો સંકીર્ણ સંયોજનના રંગના કારણો 2 છે. એક ડીડી સંક્રાંતિ, અને બીજું વીજભારનું સ્થાનાંતર, એટલે ચાર્જ ટ્રાન્સફર. આ 2 કારણોને કારણે આપણને સંકીર્ણ સંયોજન રંગીન જોવા મળે છે. તો ફર્સ્ટ આપણે જોઈશું ડીડી સંક્રાંતિ. તો ડીડી સંક્રાંતિ આપણને લિગેન્ડની હાજરીમાં જ જોવા મળે. ડીડી સંક્રાંતિ એ આપણને કોની હાજરીમાં જોવા મળે, લિગેન્ડની હાજરીમાં જોવા મળે છે. કેમ? કારણ કે લિગેન્ડની હાજરીમાં ડી કક્ષકોનું શું થાય, સ્ફટિક ક્ષેત્ર વિભાજન થતું હોય છે. ડીડી સંક્રાંતિ આપણને લિગેન્ડની હાજરીમાં જ જોવા મળે. કેમ? કારણ કે અહીં ડી કક્ષકનું લિગેન્ડની હાજરીમાં શું થાય, સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોવા મળે છે. અને આ ડીડી સંક્રાંતિ આપણને D1 થી D9 ઇલેક્ટ્રોન રચનામાં જ જોવા મળે. D1 થી D9 ની અંદર જ આપણને જોવા મળે છે. એટલે કે નંબર 1
લિગેન્ડની હાજરીમાં ડીડી સંક્રાંતિ થાય. કારણ કે લિગેન્ડની હાજરીમાં શું થતું હોય છે? સ્ફટિક ક્ષેત્ર વિભાજન. લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય. અને બી D1 થી D9 ઇલેક્ટ્રોન રચનામાં ડીડી સંક્રાંતિ થાય છે. તો અહીંયા આપણે અષ્ટફલકીય સંકીર્ણની વાત કરીએ. અષ્ટફલકીય સંકીર્ણમાં D1 ઇલેક્ટ્રોન રચના. તો તમે જાણો છો કે અષ્ટફલકીય સંકીર્ણની અંદર આપણા જોડે બે ડી કક્ષકો હોય, બે પ્રકારની, એક T2G અને EG પ્રકારની. બે પ્રકારની કક્ષકો T2G અને EG. તો D1 માં ઇલેક્ટ્રોન સૌપ્રથમ નીચે હોય. હવે જ્યારે તેના ઉપર દ્રશ્યમાન પ્રકાશ પડે એટલે કે શું આપાત થાય? ફોટોન. દ્રશ્યમાન પ્રકાશ. ત્યારે આ ફોટોન ઉર્જાનું શું કરે? શોષણ કરે. એટલે કે આવનારા જે પ્રકાશ છે એ પ્રકાશની અંદર 7 રંગો હોય છે. એ 7 રંગમાંથી કોઈ ચોક્કસ રંગનું તે શું કરી દે? શોષણ કરી દે. અને એ ચોક્કસ રંગનું શોષણ કરીને તે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા અવસ્થામાંથી, એટલે નીચી ઉર્જા ધરાવતી T2G ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી EG કક્ષકમાં જાય છે. તો અહીં ધારો કે રેડ રંગનું શોષણ કરે. કયા રંગનું? રેડ રંગનું. તો બાકીના જે રંગ વધ્યા એ બાકીના રંગ એ મિક્સચર પામીને એક નવા રંગ સ્વરૂપે ઉત્સર્જન પામે, જેના લીધે આપણને સંયોજન રંગીન જોવા મળતું હોય છે. હવે ડીડી સંક્રાંતિ સરળ થવું એ કોના ઉપર આધાર રાખે? ડેલ્ટા ઉપર આધાર રાખે. જેટલું સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઓછું હોય, બંને વચ્ચેનું અંતર ગેપ ઓછી હોય, તેટલો ઇલેક્ટ્રોન સરળતાથી ઉપર જાય. એટલે કે અહીં સંકીર્ણનો રંગ એ ડેલ્ટા ઉપર આધારિત, લિગેન્ડની પ્રબળતા ઉપર આધારિત છે. જો લિગેન્ડની અહીં પ્રબળતા વધુ હોય તો વધારે તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે. કોના ઉપર આધાર રાખે? લિગેન્ડની પ્રબળતા ઉપર. તો અહીં આપણે જોઈએ તો અહીંયા જે પ્રકાશ છે એ પ્રકાશનું શોષણ કરે, એમાંથી લાલ રંગનું શોષણ થતું હોય સપોઝ, તો બાકીનો જે પ્રકાશ છે એ પ્રકાશ, બાકી વધેલો પ્રકાશ, બાકી વધેલો પ્રકાશ, બાકી વધેલા રંગોનું મિશ્રણ થઈ અને નવા રંગનું ઉત્સર્જન કરે. એટલે આપણને કોઈ ચોક્કસ રંગ જોવા મળે. તો ડીડી સંક્રાંતિ કોને કહીશું? તો નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દ્રશ્યમાન વિસ્તારમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા
વિકિરણનું શોષણ કરે. અને તે ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં દાખલ થાય. તેને ડીડી સંક્રાંતિ કહે છે. તેને ડીડી સંક્રાંતિ કહે છે. ક્લિયર? એટલે T2G માંથી EG માં જવું આને કહેવાય ડીડી સંક્રાંતિ. એટલે જેમાં ડીડી સંક્રાંતિ શક્ય હોય ત્યાં જ આપણને સંકીર્ણ રંગીન જોવા મળે. એની માટે બે શરતો, એક તો લિગેન્ડ હાજર હોવો જોઈએ અને ઇલેક્ટ્રોન રચના D1 થી D9 હોવી જોઈએ. તો જ આપણને સંકીર્ણ સંયોજન રંગીન જોવા મળે છે. ક્લિયર?